આજે તો મારે તમારી જોડે ઝઘડો થઈ જશે. ઓહો, જાણે તું તો કાયમ માર જોડે ઝઘડો જ નહીં કરતી. ખોટી હોશિયારી ના મારો, અને માર વાંક હોય જ નહીં, તમારો જ વાંક હોય છે. ભાઈ મારો સૌથી મોટો વાંક જ એ છે કે મેં તારા જોડે લગ્ન કર્યા, અને લગ્ન પછી છે ને પુરુષનો જ વાંક હોય હંમેશા. તે નતા કરવા લગન, વાંઢા રહેવું તું. અને કોને કીધું તું જાન લઈને આવવાનું? ભાઈ હું તો મર્સિડીઝ સમજીને લેવા આવ્યો તો, અને ડમ્ફરિયું ભટકાડી દીધું મને તારા ઘરનાએ. તે મને કે BMW મળી છે, અને મારા નસીબમાં સાયકલ લખેલી છે. તે નતું આવું સાયકલ જોડે, તારા ઘરના કહી દેવું તું મારા સાયકલ જોડે નહીં પહેણવું. પણ મને ક્યાં ખબર હતી કે આ સાયકલ ફેંકું નીકળશે, અને સાયકલે BMW ના સપના બતાવ્યા. તું લખી રાખજે, તારા માટે છે ને એક દિવસ હું BMW લાય, અને તું જોતી રહી જાય. જોયું ને, આજે ફેંક્યું ને તમે. હારું ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. જબરી મગજ મારી છે. તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ, તમારા વગર અમારા ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નહીં ખબર કેમ આવ્યો તો, શું કહેતો તો તને? અરે તમે જ કરાયો હશે ફોન. મને નાની કીકી ના સમજો તમે? અરે હા, આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં ફોન ના ઉપાડે ને તો તને કર્યો હશે. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા, આજે એનો બર્થડે છે. આજ બધા ભેગા થઈશું, રાત્રે બહાર જઈશું અમે. પણ એ તો એમ કહેતો હતો કે મારા વાઈફનો બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. મારા રાય ફસાયો મને. કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે. અરે એના વાઈફનો બર્થડે છે? મને એમ કે એનો બર્થડે હશે. એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે. હા, એના વાઈફનો બર્થડે છે. હજી સાચું બોલો, શરમ નહીં આવતી? તમારા ભાઈબંધે જુઠ્ઠો તમારે જેવો, અને મને તો એમ કહેતો હતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ. પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું? તમે કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે? મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે. તમારા ભાઈબંધે જુઠ્ઠો. અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ, મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો? જો સીધે સીધું આજે કહું છું, આજ બધા ભેગા થવાના છીએ અને પાર્ટી કરવાના છીએ અમે. સીધે સીધું ગોદડું ઓઢીને સુઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. સાલા ભાઈબંધો બળદ્યા મળ્યા છે, ભગવાને બૈરું અઘરું આલ્યું.